સાબરકાંઠાના ઈડર તાલુકાના ગુજરવામાં જૂથ અથડામણ સર્જાઈ. નાની બાબતે બોલાચાલી બાદ સામે પથ્થરમારાની ઘટના બની હતી. ગત રાત્રિએ સામાજિક બાબતને લઈ સામાન્ય બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરતા એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘાયલ યુવકને સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવકને માથાના ભાગે 7 ટાંકા આવ્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. બે સમાજના લોકો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. ગુજરવામાં પથ્થરમારાની ઘટનાને પગલે ઈડર તેમજ વડાળી પોલીસ ખડકી દેવામાં આવી હતી. રાયોટિંગનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. 11 ઇસમો વિરુદ્ધ નામજોગ તેમજ અન્ય 50ના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને પગલે ઈડર વડાળી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. સમગ્ર ગુજરવા ગામમાં હાલ સ્થિતિ સામાન્ય છે. સ્ટોરી રિપોર્ટ બાય દુર્ગેશ જયસ્વાલ, સાબરકાંઠા. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ 9898598475. ઈલાબેન છે ઠક્કર, મંત્રી 8469718777.